નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉદાહરણ નંબર 6.7 એને આપણે સમજીશું. સૌપ્રથમ આપણે એ પરિસ્થિતિ જે રજૂ કરેલી છે એને આપણે સમજીએ અને ત્યારબાદ એનું સોલ્યુશન લઈએ. તો અહીંયા એક દ્રઢ આધાર ઉપરથી એટલે કે જડિત આધાર ઉપરથી કે જે આધાર પોતે જ ના હલતો હોય એવા આધાર ઉપરથી L લંબાઈની દોરી દ્વારા એક M દળનો પદાર્થ લટકાવેલો છે. આ દોરી એ વજન રહિત છે, એટલે એનું પોતાનું કોઈ વજન છે નહીં, ખૂબ હલકી દોરી એ લીધેલી છે. હવે ધારો કે આપણે એને અહીંયા સમક્ષિતિજ દિશામાં એને કંઈક વેગ આપીએ, એટલે કે એને પ્રારંભિક વેગ v0 આપી અને ગતિ કરાવીએ, તો સ્વાભાવિક છે કે આ દોરી દ્વારા બાંધેલો હોવાથી એનો જે ગતિપથ થશે એ ગતિપથ કેવો થશે? વર્તુળાકાર થશે, અથવા તો વર્તુળાકાર માર્ગે એ ગતિ કરશે. એનો કેટલો વેગ આપેલો છે એના ઉપર આધારિત છે. ધારો કે ઓછો વેગ આપ્યો હોય તો કદાચ અહીંયાથી પાછો પણ આવે, બહુ વધારે વેગ આપ્યો હોય તો એક સર્કલ પણ પૂરું કરે અને પછી પણ આગળ જાય. પણ હાલ આપણને જે પરિસ્થિતિ આપેલી છે એ આ છે કે અહીંયાથી જો આપણે એને v0 જેટલો વેગ આપીએ તો એ જ્યારે અહીંયા પહોંચે છે એટલે કે છેક ટોચના બિંદુએ, ત્યારે દોરીમાંનું તણાવ બળ એ શૂન્ય થઈ જાય છે. એને બીજા શબ્દોમાં રજૂ કરી છે કે દોરી ઢીલી પડે છે. દોરી ઢીલી પડે છે એનો અર્થ શું? કે એનું તણાવ બળ શૂન્ય થઈ જાય છે. એનો અર્થ શું? તો એ પણ હું તમને હમણાં જ્યારે એ વાત આવશે ત્યારે સમજાવીશ. તો રસ્તામાં જ્યારે સમક્ષિતિજ હોય છે એટલે કે આને આ રીતે સમક્ષિતિજ આ બિંદુએ જ્યારે આવે છે, એ બિંદુને આપણે અહીંયા બી બિંદુ કીધું છે, અહીંયા આપણે એને સી બિંદુ કહીએ છીએ, આ બિંદુને આપણે એ બિંદુ કહીએ છીએ. તો બસ આટલી જ માહિતી આપણને આપી છે. તો આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા છે. પહેલો તો પ્રશ્ન એ છે કે v0 વેગ કેટલો હશે. બીજો પ્રશ્ન એ છે કે બી પાસે એનો વેગ vb કેટલો હશે, અને સાથે સાથે સી પાસે એનો વેગ vc કેટલો છે, અને સાથે સાથે આપણે એ પણ શોધવાનું છે કે બી અને સી પાસે ગતિ ઉર્જાઓનો ગુણોત્તર કેટલો થાય. એટલે kb અપોન kc એટલે kb ડિવાઇડેડ બાય kc નો જે ગુણોત્તર છે એ પણ આપણે જોવાનું છે. પણ બધું જ કયા સ્વરૂપમાં જોવાનું છે તો એ આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આ ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ ગતિ કરે છે, એટલે કે ગુરુત્વાકર્ષી બળની અંદર છે, એટલે એના ઉપર સતત નીચે તરફ એ g જેટલું એ ગુરુત્વ પ્રવેગ અને mg જેટલું વજન બળ લાગતું હોય. અને જ્યાં પણ ગુરુત્વાકર્ષી બળ હોય તો આપણે જાણીએ છીએ કે ગુરુત્વાકર્ષી બળ એ સંરક્ષી બળ છે, અને સંરક્ષી બળ છે ત્યાં યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ હંમેશા થતું હોય છે. તો હવે સૌ પ્રથમ આપણે અહીંથી શરૂઆત કરીએ એ બિંદુ સુધી. બરાબર? આપણને ખ્યાલ છે સ્થિતિ ઉર્જાનો ટોપિક જે મેં ચલાવ્યો છે એમાં તમે જોજો આખા લેક્ચરમાં, એમાં મેં ખાસ નોંધ કરી છે કે સ્થિતિ ઉર્જાના ફેરફારો અગત્યના છે, સ્થિતિ ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય અગત્યનું નથી. એટલે કે જો તમે અહીંયા સ્થિતિ ઉર્જાની કિંમત 0 લેવા ચાહો તો એ આપણે યાદચ્છિક રીતે શૂન્ય લઈ શકીએ છીએ, કારણ કે સ્થિતિ ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય અગત્યનું છે એવું નથી, એનો ફેરફાર આપણા માટે અગત્યનો. તો આપણે યાદચ્છિક રીતે શું કરીએ? એ પાસે સ્થિતિ ઉર્જાની કિંમત શૂન્ય લઈ શકીએ. ખરેખર તો ધારો કે કોઈ એમ કે ભાઈ આ જમીનની સાપેક્ષે તો એની ઊંચાઈ h લઈ અને ત્યાં અહીંયા સ્થિતિ ઉર્જા 0 લઈ શકીએ તો પણ ચાલે. પણ આપણે દાખલામાં સરળતા માટે એ બિંદુ પાસે સ્થિતિ ઉર્જાની કિંમત એ યાદચ્છિક રીતે શૂન્ય લઈ લઈએ છીએ. તો એ બિંદુ પાસે સ્થિતિ ઉર્જા નું મૂલ્ય યાદચ્છિક રીતે શૂન્ય અથવા તો 0 લેતા. બરાબર? તો હવે એ બિંદુ પાસે m દળના પદાર્થની
યાંત્રિક ઉર્જા, જેને આપણે અહીંયા E કહીએ, તો એની ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા, એનું દળ આપણને m આપ્યું છે, એને આપણે વેગ v0 જેટલો આપીએ છીએ, તો એટલા માટે E ઇક્વલ્સ ટુ એની ગતિ ઉર્જા છે 1/2 mv0² પ્લસ સ્થિતિ ઉર્જા એની આપણે લીધી છે 0, અને માટે એ બિંદુ પાસે એની યાંત્રિક ઉર્જાનું સૂત્ર થશે E ઇક્વલ્સ ટુ 1/2 mv0². ચલો ક્લિયર? આને આપણે અહીંયા કહી દઈએ સમીકરણ નંબર 1. બીજી એક સરસ અગત્યની વાત અહીંયા કીધી છે, જે હું તમને અહીંયા સમજાવું છું, કે જો આનું દળ m છે, એને આપણે વેગ v0 આપીએ છીએ, તો તમને ખ્યાલ છે કે જ્યારે પણ નિયમિત વર્તુળમય ગતિ થતી હોય અને જો એનો તત્કાલીન વેગ v0 હોય અથવા વક્ર માર્ગે ગતિ થતી હોય, એનું દળ m હોય, તો બહારની તરફ એ આભાસી કેન્દ્ર ત્યાગી બળ mv²/r લાગે છે, અને જો ગ્રહ હોય તો ગુરુત્વાકર્ષી બળ એને સમતોલે, જો દોરી હોય તો દોરીનું તણાવ બળ એને સમતોલે, એટલે કે T બરાબર શું થાય? mv²/r થાય. અહીંયા આપણે ગુરુત્વાકર્ષી બળને ગણતા નથી, તો આ વસ્તુ તમે ડિટેલમાં સમજી ગયા છો, એટલે ફરીથી એની ચર્ચા નથી કરતો, પણ જેટલી જરૂર છે એટલું મેં તમને ફરી યાદ કરાવ્યું કે જ્યારે પણ કોઈ કણ કે પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય ત્યારે તેના ઉપર આભાસી કેન્દ્ર ત્યાગી બળ mv²/r એ બાહ્ય દિશામાં લાગે છે, અને એને સમતોલતું કોઈ બળ, ગ્રહોના કિસ્સામાં ગુરુત્વાકર્ષી બળ, ઇલેક્ટ્રોન પ્રોટોનના કિસ્સામાં વિદ્યુતીય બળ, દોરીના કિસ્સામાં તણાવ બળ, રસ્તા પર જતા વાહન માટે ઘર્ષણ બળ, એ એને સમતોલતું હોય છે. અહીંયા દોરીની વાત છે એટલે આપણે લખ્યું T ઇક્વલ્સ ટુ mv²/r. તો જ્યારે એ અહીંયા જેવો આપણે વેગ આપીએ એ જ સમયની વાત જો કરીએ, તો એક તો નીચેની દિશામાં એની પાસે mg જેટલું ગુરુત્વાકર્ષી બળ હશે, પ્લસ જેવો તમે વેગ આપો તો અહીંયા વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા કેટલી થશે? L. તો નીચેની દિશામાં આભાસી કેન્દ્ર ત્યાગી બળ, જેને શરૂઆતનો વેગ છે એટલે v0 કહીએ, તો mv0²/L પણ હશે. તે છતાં આ પદાર્થ નીચે જતો રહે છે? ના. ઉપર જાય છે? ના. જાય છે તો આમ. તો જ્યારે આપણે પ્રારંભમાં વેગ આપ્યો, સમજો બરાબર, તો આખા દાખલાનું બધા જ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. એકદમ સિમ્પલ છે. જો આપણે અહીંયા વેગ આપીએ છીએ તો mg પ્લસ mv0²/L એટલું બળ ઉપરની દિશામાં લાગતું હોવું જોઈએ. કેમ? કારણ કે આ પદાર્થ નીચે નથી જતો, નથી આ ઉપર જતો, એ જાય છે સમક્ષિતિજ દિશામાં ક્ષણિક, પછી ભલે ઉપર જાય છે. તો એ વખતે દોરીમાં ઉત્પન્ન થતું જે તણાવ બળ છે, ધારો કે હું એને TA કહી દઉં, એ TA બરાબર mg પ્લસ mv0²/L થાય. બરાબર? હવે આની આપણે આ દાખલામાં જરૂર નથી, પણ ચોપડીમાં આપ્યું છે, પ્લસ આપણા કોન્સેપ્ટ માટે ખૂબ અગત્યનું છે. તો માટે આપણે એમ કહી શકીએ કે એ બિંદુ પાસે તણાવ બળ, એટલે કે દોરીમાં ઉત્પન્ન થતું તણાવ બળ TA એના બરાબર mg પ્લસ mv0²/L. કેમ? તો એ મેં તમને અહીંયા સમજાવ્યું. બરાબર? કેમ? કારણ કે નીચેની દિશા છે, એ નીચેની દિશાની અંદર એ શું થાય? mg બળ છે, સાથે સાથે આભાસી કેન્દ્ર ત્યાગી બળ છે, કારણ કે વર્તુળાકાર ગતિ સ્ટાર્ટ કરે છે. એ કેટલું છે? mv0²/L. અહીંયા ત્રિજ્યા L છે એટલા માટે. અને તે છતાં અહીં નીચે નથી જતો, નથી ઉપર જતો, તો એને કોણ સમતોલતું હોવું જોઈએ? દોરીનું તણાવ બળ સમતોલતું હોવું જોઈએ. અને એટલા માટે લખી શકાય TA ઇક્વલ્સ ટુ mg પ્લસ mv0²/L. હવે આગળ જઈએ તો હવે એ જ્યારે C બિંદુ પર આવે છે, ડાયરેક્ટ પહેલા આપણે C ની વાત કરીએ, તો અહીંયાથી જ્યારે C બિંદુ પર આવે છે ત્યારે આપણને એમ કહે છે કે ત્યાં દોરી ઢીલી પડે. ઢીલી પડે એનો મતલબ એ થાય છે કે ત્યાં તણાવ બળનું અસ્તિત્વ રહેતું નથી.
એવું કહેવા માંગે છે. ડાયરેક્ટ તમને નથી કીધું, પણ ઇનડાયરેક્ટ રીતે એવું કીધું છે કે તણાવ બળનું અસ્તિત્વ રહેતું નથી. તો હવે આપણે અહીંયા જોઈએ કે જ્યારે પદાર્થ સી બિંદુ પાસે આવે છે, સી બિંદુ પાસે આવે છે ત્યારે તણાવ બળ, દોરીમાં ઉત્પન્ન થતું તણાવ બળ શૂન્ય થાય છે. બરાબર? કારણ કે કીધું છે દોરી ઢીલી પડે. બરાબર? તો એનો મતલબ એ થયો કે આ જે એમ દળ છે એનું નીચેની તરફ વજન બળ તો mg છે, એ તો હશે જ, કારણ કે ગુરુત્વાકર્ષી બળ તો છે. પણ જ્યારે એ ફરતો ફરતો અહીંયા આવે છે ત્યારે એનો વેગ એક્ઝેક્ટ એટલો થાય છે, ધારો કે એનો વેગ vc છે, કે જેથી mv c²/L, કારણ કે વર્તુળાકાર ગતિ એની ચાલુ છે, તો અહીંયા જ્યારે આવશે તો બહારની દિશામાં આભાસી કેન્દ્ર ત્યાગી બળ તો છે જ. બરાબર? એ કેટલું છે? mv²/L. તો આપણને અહીંયા ખાસ એ આપ્યું છે કે આ વેગની કિંમત એવી છે કે જેથી mv c²/L ઇક્વલ્સ ટુ શું થાય છે? mg થાય છે. એટલે હવે શું થાય છે કે દોરીને તણાવની કોઈ જરૂર જ નથી. જો mv²/L ની કિંમત એ mg કરતા વધારે હોત તો આની અંદર પાછું તણાવ બળ ઉત્પન્ન થાત કે જેને TC કહી શકાત. પણ TC ની કિંમત 0 આપેલી છે. સમજો, નહીતર આમાં શું થશે, માત્ર સૂત્રો તમને આવડશે પણ એ શું કહેવા માંગે છે એ સમજ પડશે નહીં. એટલા માટે આપણે દરેક બાબતને એ રીતે સમજવાની છે કે જેથી આપણને શું કહેવા માંગે છે, કઈ પરિસ્થિતિ રજૂ કરે છે એ ખ્યાલ આવે. તો અહીંયા આપણને એવું કીધું છે કે તણાવ બળ 0 છે, એનો મતલબ mv c²/L એ જ mg ને સમતોલી લે છે, તો તણાવ બળની જરૂર રહેતી નથી. બીજું કે કોઈ એમ કે ભાઈ mv c²L કરતા mg વધી જાય તો, બરાબર, તો પછી એ ત્યાં સુધી પહોંચે જ નહીં. કેમ? કારણ કે સીધો ત્યાંથી નીચે પડી જાય, અથવા એ પહેલેથી જ નીચે પડવાની શરૂઆત એની થઈ ગઈ હોય, આમ પાછો આમ આવી જાય. તો આની કિંમત જો વધારે હોય આના કરતા, તો આ બાજુ એને સમતોલવા માટે, કારણ કે દોરી એને આમ જવા દેશે નહીં. બરાબર? કે તમને ખ્યાલ છે કે તત્કાલીન વેગ સ્પર્શકની દિશામાં હોય તો દોરી એને આમ જવા દેતી નથી, તો એ શું કરશે? અંદર તણાવ બળ ઉત્પન્ન કરશે. પણ અહીંયા આપણને કીધું છે કે તણાવ બળની કિંમત 0 છે, એટલે કે એક્ઝેક્ટ mg બરાબર mv c²/L થાય છે. તો માટે હું અહીંયા કહી શકું કે સી બિંદુ પાસે mg ઇક્વલ્સ ટુ mv c²/L, જ્યાં vc બરાબર સી બિંદુ પાસે પદાર્થનો વેગ આવેલો છે, અને માટે mm કેન્સલ થઈ જાય, અને તેથી આપણે લખી શકીએ કે vc² ઇક્વલ્સ ટુ શું થશે? g * L, અને માટે vc ઇક્વલ્સ ટુ √ શું થશે? gl. એટલે કે જો vc બરાબર √gl હોય, ઊંધું પણ કહેવાય, તો અહીંયા જ્યારે પદાર્થ આવે ત્યારે દોરીમાંનું તણાવ બળ 0 થઈ જાય. ક્લિયર? તો આ રીતે આપણે એને સમજી શકીએ. હવે આપણે આગળ જઈએ. તો સી બિંદુ પાસે, હવે જો તમે જો કે સી બિંદુ પાસેનો વેગ આપણને પૂછેલો, એ આવી ગયો, અને એ કેટલો છે? √gl. હવે આ સ્વરૂપમાં કેમ આપણે લીધો? તો જો આનાથી કેમ ગણતરી સરળ પડી જાય. ખાલી તમને લંબાઈ L ખબર હોય અને g તો ખબર જ હોય, તો જો માત્ર તમને દોરીની લંબાઈ L ખબર હોય તો કોઈ પૂછે કે સી બિંદુ પાસે જો દોરી ઢીલી પડતી હોય, એટલે કે જો એના તણાવ બળની કિંમત 0 હોય તો કેટલો વેગ હશે? તો તમે તરત જ જવાબ આપી શકો કે vc બરાબર √gl. ખબર પડી? એટલા માટે આપણે આ સ્વરૂપમાં લઈએ. નહીં તો કોઈ એમ કે vc છે તો vc જ રાખો, જે હોય. બરાબર? તો એ વાત છે એ આપણા માટે સિમ્પ્લિફાઈ કરતી નથી. એટલે આપણે આ સ્વરૂપમાં સરસ રીતે લાવીએ છીએ, જેથી કોઈ પ્રકારની
એ મૂંઝવણ કે ત્યાં જઈને વેગ આપણે માપવો પડે નહીં. સારું, ચલો હવે આ વીસી આવી ગયો. હવે આપણે અહીંયા લઈએ તો બી બિંદુ પાસે જઈએ, પણ એ પહેલા સી બિંદુ પાસે યાંત્રિક ઉર્જા જો લઈએ તો યાંત્રિક ઉર્જા સી બિંદુ પાસે ઈસી એના બરાબર, એક તો એનો ત્યાં વેગ આપણને વીસી આપેલો છે એટલે 1/2 mvc² તો છે જ, પ્લસ હવે જો અહીંયા સ્થિતિ ઉર્જા આપણે 0 લીધી, પણ એની સરખામણીમાં આ જે ઊંચાઈ થઈ એ 2l થઈ કે ના થઈ? બરાબર. અહીંયા આપણે h બરાબર 0 લીધા, તો જ્યારે સી ઉપર પહોંચે ત્યારે એ કેટલી ઊંચાઈ હોય? 2l. અને માટે ત્યાં એની સ્થિતિ ઉર્જા mgh પ્રમાણે શું થઈ જાય? mg2l. તો માટે આપણે લખી શકીએ કે પ્લસ mg2l. બરાબર. તો આને આપણે અહીંયા કહી દઈએ સમીકરણ નંબર 3, અને આપણે અહીંયા કહી દઈએ સમીકરણ નંબર 4. આ રીતે આપણે લખી શકીએ. હવે આપણે અહીંયા ઈસી ને એવા સ્વરૂપમાં ફેરવવું છે કે જેથી આપણને કંઈક સારું પરિણામ મળે. તો એના માટે આપણે લઈએ કે mvc²/L ઇક્વલ્સ ટુ mg છે. તો માટે આના ઉપરથી આપણે લખી શકીએ કે માટે અહીંયા શું થશે? જો માત્ર mvc² તમારે જોઈતું હોય તો mvc² ઇક્વલ્સ ટુ mgl. તો એ કિંમત હું અહીંયા મૂકી દઉં. બરાબર. તો માટે અહીંયા ઈસી ઇક્વલ્સ ટુ mvc²L ની જગ્યાએ 1/2, અને આના ઉપરથી આપણે શું લઈએ? mgl પ્લસ mg2l, અથવા તો અહીંયા લખીએ 2mgl. હવે તમે જુઓ કે સી પાસે શું કર્યું? આ ખાસ ધ્યાન રાખજો, આ સ્ટેપ ભૂલી જવાય છે બધાને. mvc² ની જગ્યાએ આપણે શું લખ્યું? l ને ગુણી નાખ્યો, અને mgl તો હતા જ, કારણ કે સી બિંદુ પાસે આવું થાય છે. તો માટે 1/2 mgl પ્લસ 2 mgl થશે, અને આના બરાબર અહીંયા લસા લો તો 5/2 mgl થશે. બરાબર. જેને આપણે કહી દઈએ સમીકરણ નંબર 5. હવે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે મારે એ બિંદુ પાસે એનો વેગ જોઈએ છે, એ પણ કયા સ્વરૂપમાં? જેમ સી નો જી અને એલ ના સ્વરૂપમાં લીધો, એમ એ પાસેનો વેગ પણ મારે જોઈએ છે જી અને એલ ના સ્વરૂપમાં. તો યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે એ બિંદુ પાસે એની જેટલી યાંત્રિક ઉર્જા છે એ એના બરાબર સી બિંદુ પાસે એની યાંત્રિક ઉર્જા છે. આ બંને કેવા થાય? સરખા થાય. તો માટે આપણે અહીંયા કહી શકીએ કે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે, નિયમ પરથી ઈ ઇક્વલ્સ ટુ શું થાય? ઈસી. તો માટે ઈ તો કેટલા છે? 1/2 mv02 ઇક્વલ્સ ટુ ઈસી એટલે કેટલા છે? 5/2 અહીંયા mgl. બરાબર કે નહીં? હવે બંને બાજુથી mm કેન્સલ થઈ જાય, 2 કેન્સલ થઈ જાય. તો માટે એ બિંદુ પાસેનો વેગ તમને મળી ગયો કે v0 ઇક્વલ્સ ટુ √5gl. બરાબર. માટે એ બિંદુ પાસેનો વેગ પણ મળી ગયો. અહીંયા 1/2 mv02. આના બરાબર આપણે સી બિંદુ પાસેની યાંત્રિક ઉર્જા જેને આપણે mgl ના સ્વરૂપમાં ફેરવ્યા, તો 5/2 mgl. બંનેને સરખાયા, mm કેન્સલ થયા, 2 કેન્સલ થયા, તો v02 ઇક્વલ્સ ટુ 5gl. માટે v0 ઇક્વલ્સ ટુ √5gl થયા. બરાબર. તો એ પણ મળી ગયો. હવે બી બિંદુ પાસે આપણે એનો વેગ જોઈએ છે. તો જો તમે જ્યારે એ થી બી સુધી પહોંચ્યો હોય ત્યારે એને કેટલી ઊંચાઈ કવર કરી હશે? તો l ઊંચાઈ પ્રાપ્ત કરી હશે. તો માટે બી બિંદુ પાસે ધારો કે એનો વેગ vb છે, અને સ્થિતિ ઉર્જા તો આપણને ખબર જ છે. તો એટલા માટે આપણે અહીંયા કહી શકીએ કે આ 2l ઊંચાઈ, અહીંયા l ઊંચાઈ, vb કેટલો છે તો શોધવાનો છે. તો માટે આપણે અહીંયા કહી શકીએ કે
ધારો કે બી બિંદુ પાસે તેનો વેગ vb છે. ઓકે, તો તેની યાંત્રિક ઉર્જા જે આવેલી છે એ તેની યાંત્રિક ઉર્જા EB equals to 1/2 mvb² plus mgl. બરાબર, 1/2 mvb² એની ગતિ ઉર્જા અને mgl એની સ્થિતિ ઉર્જા, કારણ કે L ઊંચાઈ એ પ્રાપ્ત કરે છે. અને આને આપણે અહીંયા કહી દઈએ સમીકરણ નંબર 6. હવે આપણે આ શોધવા માટે આ યાંત્રિક ઉર્જાને આપણે આની સાથે સરખાઈ દઈએ EA સાથે. બરાબર, તો અહીંયા શું થશે કે માટે EB equals to અહીંયા EA, યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે, ફરી લખતો નથી, તમે સમજી જશો. તો માટે અહીંયા 1/2 mvb² પ્લસ mgl equals to, હવે EA તો 1/2 mv02 એના બરાબર તો EC છે પાછું, અને EB equals to EA equals to શું થાય EC. બરાબર, અથવા ડાયરેક્ટ તમે એમ કરો કે EB બરાબર EC જ લઈ લો તો આપણને ઈઝી પડે. તો 1/2 mvb² પ્લસ mgl એના બરાબર EC કેટલા છે, તો EC તો છે 5/2 mgl, તો આપણે અહીંયા લઈએ 5/2 mgl આવું લઈ શકીએ. તો માટે હવે VB ના સૂત્રનો કરતા બનાવો છે, તો VB ના સૂત્રનો જો કરતા બનાવવો હોય તો આપણે શું કરીએ, અહીંયા તમે જુઓ કે 1/2 mvb² equals to 5/2 mgl માઇનસ અહીંયા mgl. હવે જો ગણતરીની સરળતા માટે આપણે શું કરીએ, આખા સમીકરણને આપણે તો VB માં જ ઇન્ટરેસ્ટ છે એટલે પહેલા તો m અને m કેન્સલ થઈ જશે. બરાબર, અને તમે જુઓ કે 2 વડે ગુણી નાખીએ તો માટે અહીંયા શું થશે VB² equals to અહીંયા 5gl માઇનસ 2 વડે ગુણ્યા આખા સમીકરણને એટલે 2gl, અને માટે અહીંયા શું આવશે 3gl, અને માટે VB ની જે કિંમત છે એ અહીંયા આવશે √3gl. તો એ પણ મળી ગઈ. તો અહીંયા જો VA મળી ગયા, પહેલા સૌથી પહેલા VC મળ્યા, પછી VA મળ્યા એટલે V0 મળ્યા અને VB મળ્યા. હવે ફાઇનલ વાત રહી ગતિ ઉર્જાનો ગુણોત્તર. હવે જો દળ તો એટલા ને એટલા જ છે, તો માટે KB upon KC તમે લો તો 1/2 mvb² અને એના બરાબર તમે જુઓ કેટલા થશે, તો VB² કરો એટલે 3gl થાય. તો માટે અહીંયા છેદમાં 1/2 mvc² પહેલા તો લખી નાખીએ. હવે તમે જુઓ 1/2 m કેન્સલ, તો આના બરાબર અહીંયા VB² upon શું થશે VC². હવે VB² એટલે કેટલા છે √3gl છેદમાં √gl, અને માટે અહીંયા તમે જુઓ KB અહીંયા એનો સ્ક્વેર કરેલો છે એટલા માટે VB² એટલે અહીંયા શું થશે 3gl છેદમાં gl. અહીંયા તમે જો VC² equals to કેટલા છે gl, તો બંને gl કેન્સલ થાય તો KB upon KC એની જે કિંમત આવેલી છે એ અહીંયા કેટલી થશે 3:1 થશે, એટલે એ પણ આપણને મળી ગયું. અને છેલ્લે આપણને એવું કીધું છે કે અહીંયાથી એની ગતિ કેવી થશે, તો એ આપણે અહીંયા વિચારવાનું છે. તો જો અહીંયા એનો વેગ શૂન્ય થતો નથી, પણ એક VC વેગ તો છે જ, એ એટલો છે કે જે આપણે પહેલા જોઈ કે mvc²/L equals to mg, એટલે એ ડાબી બાજુ સમક્ષિતિજ દિશામાં ગતિ કરશે, એટલે કે વર્તુળાકાર માર્ગે આવશે, અને પછી જયારે અહીંથી નીકળશે એટલે પાછી એની સ્થિતિ ઉર્જાનું રૂપાંતરણ ગતિ ઉર્જામાં થવાની શરૂઆત થશે. બરાબર કે નહીં?
અને જો કોઈ અવરોધક બળ ના હોય તો અહીંયા પાછી ફરી એટલી ને એટલી એની યાંત્રિક ઉર્જા થશે. પણ સાથે સાથે આપણને એમ કીધું કે જો દોરી કાપી નાખીએ તો દોરી કાપી નાખીએ તો ત્યાંથી શું થાય, મુક્ત થઈ જાય. જો એ દોરી કાપી નાખવામાં આવે તો એનો વેગ હંમેશા તાક્ષણિક વેગ કોઈ પણ વક્ર માર્ગે તમે ભણી ગયા છો ચોથા ચેપ્ટરમાં કે સ્પર્શકની દિશામાં હોય. સ્પર્શક એનો આ દિશામાં છે એટલે સમક્ષિતિજ દિશામાં એનો વેગ છે તે વખતે તો એની ગતિ ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ એ પ્રક્ષિપ્ત ગતિ જેવી થશે. એટલે કે આ રીતે થશે. જો અહીંથી દોરી અહીંયા પહોંચે ને કાપી નાખીએ તો એ સમક્ષિતિજ દિશામાં એનો તાક્ષણિક વેગ છે અને સ્પર્શકની દિશામાં એનો વેગ છે. ગુરુત્વાકર્ષી બળ એનું લાગે જ છે તો એટલા માટે અહીંયાથી આમ પ્રક્ષિપ્ત ગતિ થશે અને અડધી મહત્તમ ઊંચાઈએથી જે એને ફેંક્યો હોય એને કેવી રીતે જાય એ પ્રમાણે અહીંથી અહીંયા પહોંચશે. તો આ રીતે જો આને આપણે આ ઊંચાઈ લઈએ તો અહીંથી અહીંયા સુધી પ્રક્ષિપ્ત ગતિ કરશે, પરવલયાકાર માર્ગે ગતિ કરશે. તો આની અંદર આપણે તમામ વસ્તુઓને સમજ્યા અને તમને આ બાબતો બધી સમજણ પડી ગઈ હશે. તો આ રીતે તૈયારી કરજો અને આ દાખલાને તૈયાર રાખજો.